આજે આપણે બનાવીશું મગ મેથીનું શાક। તો આપણી પાસે 3 મુઠ્ઠી મગ છે, તો આપણે 1 ચમચી એક મેથી લઈ લેશું। તો આપણે બેને બાફી લેશું। તો આપણે બે મિક્સ કરી લીધા છે, 2 પાણી ધોઈ લીધા છે। મગ ને મેથી આપણે બાફવા મૂકી દેશું, તેમાં આપણે મીઠું નાખી દેશું। તો આપણે મીઠું નાખી દઈશું। ત્યાર પછી આપણે 4 થી 5 લીમડાના પાંદડા નાખી દઈશું બાફવામાં। તો આપણે 3 થી 4 સીટી વગાડી લીધી છે, મગ મેથી બફાઈ ગયા છે। તો આપણે વઘારી લેશું। ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે। હવે આપણે શાકને વઘારી લેશું। તો જીરું, હિંગ, તો આપણે લસણવાળી ચટણી છે, તેમાં આપણે પાણી નાખી દીધું છે। તો એ રીતે આપણે ચટણીને તૈયાર કરી લઈશું। તો આપણે તેલ આપણું થઈ ગયું છે, ચટણી આપણે નાખી દઈશું। તો આપણે ચટણી પાકી ગઈ છે। હવે આપણે હળદર 1 ચમચી નાખી લઈશું। ધાણા જીરું છે તે 2 ચમચી નાખી દઈશું। પછી હલાવી દઈશું। હવે આપણે જે મગ મેથી છે તે નાખી દઈશું। તો આપણે મગ ને મેથી નાખી દીધા છે। ત્યાર પછી 1 ચમચી ગરમ મસાલો નાખી દઈશું। તો આપણું મગ મેથીનું શાક તૈયાર છે। મગ મેથીનું શાક, બાજરાના રોટલા, ડુંગળીનું સલાડ ને મસાલાવાળી છાશ। તો આપણી થાળી તૈયાર ગુજરાતી।